મહાદેવ કી ધન્યવાદ। હવે આપણે આપણા આજે ઓમકાલેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવના એક ભાગરૂપે આજનો દિવસનો પ્રોગ્રામ જે શરૂ થયો તેને ગામ લોકોએ ખૂબ જ સહકાર આપ્યો। હવે આજે આપણે અહીંયા એક જ્ઞાન સરવાણીના ભાગરૂપે જેમને આમંત્રિત કર્યા છે એવા આપણા જ ઉત્તર ગુજરાતના લોક લાડીલા અને આપણું એક એવું ઘરેણું જે ઈશ્વરભાઈ ચૌધરી જેમને સાંભળવા માટે આપણે બધા આતુર છીએ, તો એમને પણ આપણે હવે તક એમ કે બોલવા માટે આમંત્રિત કરશું। અને જેઓ મહેસાણા તાલુકાના દેલા ગામના વતની અને આપણા ખૂબ જ એવા નામ ચીન અને એક આપણા લોકલાડીલા સાહિત્યકાર ઈશ્વરભાઈ ચૌધરીને નમ્ર વિનંતી કરીએ કે તેઓ આપણને સરસ મજાનો આપણને જ્ઞાન સરવાણી ભેટ આપશે। ઈશ્વરભાઈ ચૌધરી આવો મારા બાવળિયા, સભાને મોજ કરાવો। હલો, આપણી વચ્ચે હવે ઝડપથી આપણા ભાવનગરથી નેહલબેન ગઢવી થોડાક જ સ્થળોમાં પધારવાના છે, તો એમને પણ આપણે સાંભળવાના છે। માટે દરેક ભાઈઓને નમ્ર વિનંતી, પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો તો જ મજા આવે। આપણા ગુજરાતના ખૂબ જ નામચીન અને મોટા કલાકાર ગણીએ ને એવા કલાકારને આપણે બોલાયા છે। ખાલી ખાલી ઊભા રહી અને ઓભળીને જતું રહેવાનું નથી। તો દરેકને નમ્ર વિનંતી, આપણે આપણી સભામાં જે પ્રોગ્રામમાં જેમના માટે આપણે આ જે આપણે સગવડ જે છે એમાં આવી અને દરેકને સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી। આપણા મંચ ઉપર એક નિકિતાબેન ઠાકોર પણ આવેલા છે, એમનું પણ એક આપણે પાછળથી ભજનિક છે તેઓ, અને એ પણ આપણને ભજન સંભળાવશે સંતવાણી। હલો 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 ઈકો ઓછો કરજો। હલો 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 ચેક હલો 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 ચેક હલો હલો હલો
હલો. આજે સુંઢા ગામને આંગણે અખિલ બ્રહ્માંડનો માલિક જેને કહી શકાય, દેવાધિદેવ ભગવાન ભોળાનાથ, આદિદેવ મહાદેવ ભગવાન શંકર, ઓમકારેશ્વર દાદાની પ્રાણ પ્રતિષ્ઠા, અને એ નિમિત્તે આપણે બધા મળ્યા છે. આજે ઓમકારેશ્વર દાદા આપણા ગામમાં પધારી રહ્યા છે. દેવાધિદેવ મહાદેવ ભગવાન ભોળોનાથ, એનું સ્મરણ માત્ર માણસને એને પતિત પાવન કહેવાય. જે તમારા પાપને બાળી શકે એ એનું નામ છે. તો દરેકને વિનંતી, સામે જેટલા બેઠા છો, જેટલા ભગવાન ભોળિયાનાથને માનો છો, જેટલાને ભગવાન ભોળોનાથ વાલો છે, બધાને વિનંતી એકવાર જબરજસ્ત જય બોલવાની છે. બરાબર? બધાએ અને પ્રેમથી બોલવાની છે. એક વસ્તુ આજે સુંધાના પાદરમાં આવ્યો છું, સુંઢા ગામના પાદરમાં આવ્યો છું. પહેલી વસ્તુ તમને હાવ ચોખવટ કરી લઉં કે આપણા ભગવાન ભોળોનાથ ઓમકારેશ્વર મહાદેવ આપણા ગામના પાદરમાં પધારી રહ્યા છે. આપણે 3 દિવસ સતત એના નામના નેજા નીચે મળવાનું છે. આપણા 3 દિવસ છે, એ બીજું કોઈ નહીં, માત્ર ને માત્ર ભગવાન ભોળાનાથના નામ નીચે મળવાનું છે. તો પહેલી વસ્તુ તમને કહું કે એક વાતનો વિશ્વાસ રાખજો સાહેબ, કદાચ આપણા ગામમાં વડાપ્રધાનના કાર્યક્રમનું આયોજન કર્યું હોય, પણ જો વડાપ્રધાન હાજર ન રહે તો કાર્યક્રમ ફેલ જાય. કદાચ મુખ્યમંત્રીના કાર્યક્રમનું આયોજન કર્યું હોય અને મુખ્યમંત્રી હાજર ન રહે તો કાર્યક્રમ ફેલ જાય. એમાં જ આપણે ભગવાન ભોળાનાથના નામ ઉપર મળ્યા છીએ સાહેબ. આજ મારો સુંઢામાં જો ભોળિયો નાથ હાજર ન રહે ને તો આપણા કરેલા ભજન ફેલ જાય. ભલા માણસ, અને ભજન કોઈથી ફેલ ન જાય વાલા. એકવાર એવો જબરજસ્ત જયકારો કરો. અને આ તો ભણેલી ગણેલી દુનિયા 21મી સદીના માણસો છે. જય બોલવી એટલે નાભીમાંથી એના નામનો પોકાર કરવાનો. નાભીમાંથી નીકળે એદી ધણી સુણે ને ધા, તો કા તો તારી અરજીમાં ઉણપ ને કા વાયો કળિયુગનો વા બાપ. તમે નાભીમાંથી પોકાર કરો તો એને સાંભળવું પડે. અને આમાં તો મોટા મોટા સંતોએ કીધું છે કે હા, કબીર સાહેબ જેવા પણ બોલ્યા છે કે કીડીના પગમાં ઝાંઝર વાગે વો સાહેબ સુનતા હૈ. પણ કદાચ કોઈને એમ થાય કે અમે કદાચ એના નામનો જયકારો કરીશું, એના નામનો પોકાર કરીશું તો મહાદેવજી સાંભળશે. તો હા, કદાચ કોઈને એવું હોય કે આનું કોઈ પ્રમાણ ખરું તો યાદ કરો એ સમયને વાણિયોને વાણિયણ જાત્રાએ જતા હોય, ચોર આવીને વાણિયાનું માથું ઉતારી લે અને વાણિયણ રણમાંથી પોકાર કરે અને એનો અવાજ જો રણુજાના ધણીના કાન સુધી જતો હોય ને સાહેબ, આપણા તો ગામમાં મહાદેવજી પધારી રહ્યા છે 100%. એની જબરજસ્ત જય બોલો. બરાબર? પ્રેમથી જયકારો કરજો, મારો મહાદેવજી રાજી થઈ જાય. અને 2 હાથ ઊંચા કરીને જય બોલજો. હાથ ઊંચા એટલા માટે કરવાના કે આપણે પ્રાથમિક શાળામાં ભણતા ને એ વખતે સાહેબ આપણો રોલ નંબર કે આપણું નામ બોલે ને તો આપણે હાથ ઊંચો કરીને તો આપણી હાજરી પુરાય. એમ ઓમકારેશ્વર દાદાના ધામમાં આયા છો મારા બાપ, હાજરી પુરાઈ લેજો. દરેકને વિનંતી, 2 હાથ ઊંચા કરીને જબરજસ્ત જયકારો કરજો. મહાદેવજી બધા એની માથે રાજી થઈ જાય. બોલો ઓમકારેશ્વર મહાદેવ કી, મહાકાળી માત કી, રામદેવ પીર મહારાજ કી, ગુરુ મહારાજ કી. સરસ. હવે આમને આમ જાગતા રહેજો. હા, નકર અમને ખબર અમુક કાર્યક્રમમાં ભાઈ અહીંયા નેહલબેન પધારી રહ્યા છે. ગુજરાત ટૂંક સમયમાં વધારે છે. એમને આપણે ખાસ બહુ સારો, તમે સારા વક્તા હોય, સારા બોલવા વાળા હોય એને તમે સાંભળો એટલે જીવનમાં બહુ ખૂબ જરૂર છે. પણ મહાદેવજીના ખોળે મળ્યા છે દેવાધિદેવ મહાદેવ. એટલે વાત એ કરતો હતો કે તમે સમગ્ર, અને આજથી હું તમને એક તમારા ભાઈ તરીકે એક વિનંતી કરતો જાઉં બાપા, જેટલા સામે બેઠા છો બધાને મારી એક એવી વિનંતી, નમ્ર વિનંતી કે 3 દિવસ આપણા ગામમાં આ મહાદેવજીની પ્રતિષ્ઠા હાલશે. 3 દિવસ. બરાબર? બેનો દીકરીઓને ખાસ
મારી વાત યોગ્ય લાગે તો સ્વીકારજો બાપ. બાકી હું મારી જે ફરજમાં આવે છે, હું લોક સાહિત્યકાર છું, મારે લોક જીવનની જ વાતો હોય. પણ દીકરીઓ 3 દિવસ આપણા ભગવાન દેવાધિદેવ મહાદેવનો આ પ્રસંગ છે. દીકરીઓ તમને જો યોગ્ય લાગે ને તો આજનો દી તો આપણે માથેથી ગયો, પણ કાલ અને પરમ દિવસ 2 દિવસ હવે તમારી પાસે છે. તો જે સમાજની હોય, ચૌધરી સમાજની દીકરી હોય, પાટીદારની દીકરી હોય, કોઈ પણ સમાજની દીકરી હોય, પણ આપણા ગામમાં મહાદેવજી આવી રહ્યા છે, તો મારી તમને વિનંતી છે દરેક સમાજની દીકરીઓને કે તમારે 12 મહિના ફેશનના ટી શર્ટ ને ડ્રેસ તો પહેરવાના જ છે, પણ 3 દિવસ આપણા મહાદેવની પ્રતિષ્ઠા ચાલે ને ત્યાં સુધી તમારા સમાજનો જે પહેરવેશ છે ને આટલો પહેરશો ને તો મહાદેવજીને સારું લાગશે સાહેબ. તમારા સમાજનો જે ડ્રેસ છે ને, ભલે ચૌધરી સમાજની દીકરી એનો ડ્રેસ પહેરે સાડી જેવો, પાટીદાર સમાજની દીકરી ઈ પહેરે. એના માટે કહું છું, આ એટલા માટે કહું છું કે આ મર્યાદાનો અવસર છે, આ મર્યાદાનો પ્રસંગ છે. અને જાહેરમાં કહું છું સાહેબ, બેનો દીકરીઓ તમને બધાને, મારા મિત્ર વડીલો બધાને કહું છું, ભાઈઓ તમે પણ ટ્રેડિશનલ પહેરજો. આજણાના દીકરા હોય આજણાનો પોશાક પહેરજો, કડવા પાટીદારના દીકરા હોય એ પહેરજો, ઠાકોરના દીકરા, પણ એટલા માટે કે તમે મહાદેવની મર્યાદામાં રહેજો. જાહેરમાં કહું છું સાહેબ, તમે મહાદેવની મર્યાદામાં રહેજો. તમારા ઘરની મર્યાદા મારો મહાદેવ નહીં જવા દે, 100% હકીકત છે. તમારા ઘરની મર્યાદાનું ધ્યાન મારો ભગવાન ભોળોનાથ રાખશે. આપણે હિન્દુ ધર્મના સંતાનો છે. મારી તમારી રગોમાં હિન્દુત્વનું લોહી રમી રહ્યું છે બાપ. મારી તમારી રગોમાં જે લોહી રમી રહ્યું છે, આપણે હિન્દુના દીકરા છે. આપણા મહાદેવજી આવતા હોય ને એનો આપણને આનંદ હોય વાલા, અને આનંદ જ કરવાનો છે. બીજું, આઈ એમ નોટ ભુવાજી, હું ભુવો નથી, પણ એક વસ્તુ તમને કહું કે ગામનું જેના પાસે લેખા જોખા રહેતા હોય ને, અમુક માણસો એવા હોય સાહેબ, ગામની કેટલી પ્રગતિ થઈ, ગામનો કેટલો વિકાસ થયો એને માહિતી હોય. અમુક લોકો એવા હોય, ડાયા માણસો હોય ને, એમને જાહેરમાં કહું સાહેબ, આજ મહાદેવજી મારા પધારી જાય, આજ ભગવાન ઓમકારેશ્વર મહાદેવની અહીંયા સ્થાપના થઈ જાય, જાહેરમાં કહું સાહેબ, આવતા